તમે શેની રાહ જુઓ છો? પેલા કાલાવાળા ફ્લેટના હપ્તા પૂરા થવાની કે પેલા પ્રમોશનની કે બેંક બેલેન્સ હજુ એક જીરો વધી જાય એની? યાદ રાખજો, તમે જે કેરિયર માટે બાળક કરવાનું પાછું ઠેલવો છો ને, એ કેરિયર તમને 40 વર્ષે પ્રમોશન તો આપશે, પણ એ ઉંમરે કુદરત તમને મા બાપ બનવાનું પ્રમોશન આપશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. બેંક બેલેન્સ વધશે, પણ સ્ત્રીના શરીરમાં રહેલા જે સ્ત્રીબીજ, એગ્સ અને પુરુષના શુક્રાણુ એટલે કે સ્પર્મ દર વર્ષે ઘટતા જશે. તમે વિજ્ઞાનને છેતરી શકશો, પણ તમારા બાયોલોજીકલ ક્લોકને નહીં. આજે કોઈ મીઠી વાતો નથી કરવી મારે, આજે લાભશુભનું ગણિત સમજાવવું છે તમને. ઘણા કહેશે, સાહેબ અત્યારે તો અમે પોતે જ બાળક છીએ, હજી તો જિંદગી જીવવાની બાકી છે. અરે ભાઈ, જિંદગી બાળકની સાથે પણ જીવી શકાય ને. વહેલા બાળક લાવવાના જે ફાયદા છે ને, એ કોઈ એફડીમાં નથી મળતા. 25 વર્ષની ઉંમરે જો પ્રેગ્નન્સી પ્લાન કરો ને, તો શરીર સાથ આપે, રાત્રે જાગવાની તાકાત હોય, અને સૌથી મોટી વાત, તમે 30 વર્ષના થાવ ને ત્યારે એ બાળક તમારું સ્કૂલે જતું હોય અને તમારી પાસે કેરિયરની પીક પર હશો તો તમારી પાસે કોઈ જવાબદારી નહીં હોય અને તમે હાવ ફ્રી. તો નુકસાન શું આમાં? હા, થોડી પૈસાની ખેંચ થાય, કદાચ 2 વર્ષ ફરવાઈ ન જઈ શકો, પણ એ નુકસાન છે કે ઇન્વેસ્ટમેન્ટ, એ હવે તમારે નક્કી કરવાનું. હવે વાત પેલા સેટ થયેલા કપલની કરું. 34 વર્ષની ઉંમર છે, હાથમાં મોંઘો આઈફોન ફોન છે, ઘરે લક્ઝરી ગાડી છે, પણ ઘરે કોઈ સંતાન નથી. કેમ? કારણ કે જ્યારે કુદરતે સમય આપ્યો હતો ત્યારે તમારે લાઈફ એન્જોય કરવી હતી. 35 વર્ષ પછી જ્યારે તમે ડોક્ટર પાસે આવો ને, તો ત્યારે અમે ઘણી બધી એવી એડવાન્સ ટેકનોલોજી વાપરીએ, પણ તમારા ઉંમરને કોઈ પાછી નથી લાવી શકતા. હવે આઈવીએફ એ કોઈ જાદુની લાકડી નથી કે આમ ફેરવી દીધી ને બાળક થઈ જાય. એમાં 40% જ ચાન્સ હોય સફળતાનો. તમે કેરિયરના 5 વર્ષ બચાવ્યા, પણ એની સામે હોસ્પિટલના લાખોના બિલ અને જે માનસિક તણાવ હોય એ મફતમાં મળશે. હવે આ કેવું ગણિત છે? તમે 60 વર્ષના હશો ત્યારે તમારો દીકરો કે દીકરી હજી કોલેજમાં જ હશે, ત્યારે એને તમારી જરૂર હશે અને તમારી પાસે માત્ર દવાઓની ફાઇલો હશે. શું આ જ સેટ લાઈફ છે? જુઓ, હું એમ નથી કહેતો કે ભાઈ કેરિયર છોડી દો, પણ કેરિયર બાળકનું ઓપ્શન નથી. ઓફિસમાં તમારી જગ્યાએ બીજો મેનેજર પણ આવી જાય, પણ તમારે પરિવારમાં તમારી જગ્યા કોઈ નહીં લઈ શકે. મારા 15 વર્ષના અનુભવમાં મેં હજારો કપલ્સ જોયા છે જે 40 વર્ષે બધું જોવા છતાંય રડતા હોય છે, અને એવા કપલ્સ પણ જોયા છે જેણે 25 વર્ષે સંઘર્ષ કર્યો પણ હવે આજે 45 વર્ષે બહુ સુખી છે. મારો એક જ મંત્ર યાદ રાખજો, કેરિયર આખી જિંદગી છે, પણ બાળક માટે તો માત્ર એક સીમિત સમય છે. બાળક કરવાનો એક લિમિટેડ ચોક્કસ સમય હોય. જો તમે આજે એને કુદરતનો સમય સાચવશો ને, તો કાલે કુદરત તમારું ગૌરવ પણ સાચવશે. કેરિયર માટે બાળકને ન રોકો, બાળકની સાથે કેરિયર બનાવો, અને એની મજા જ કંઈક અલગ હોય છે. જો મારી વાત કડવી લાગતી હોય તો માફ કરજો. તમે કહો છો ને કે સાહેબ અત્યારે આર્થિક રીતે સેટ નથી, હજી થોડુંક સમય જવા દઈએ, થોડું કેરિયર બનાવી લે પછી વિચારશું, તો જરા પાછળ વળીને તમારા પિતા કે દાદાના જમાનાને જોજો. તમારા પિતાને જ્યારે લગ્ન થયા હતા એમની પાસે શું હતું? કદાચ એક નાનકડી નોકરી કે જૂનું કોઈ સ્કૂટર, પતરાવાળું ભાડાનું મકાન. 23-24 વર્ષની ઉંમરે તો તમે એમના ખોળામાં આવી ગયા હતા. હવે એ વખતે એમણે એવું વિચાર્યું નહોતું કે પેલો ફ્લેટ લઈ લઉં પછી બાળક લઈ આવું. એમણે સંઘર્ષની વચ્ચે તમને ઉછેર્યા, મોટા કર્યા, ભણાવ્યા, અને આજે જુઓ એ જ પિતા જ્યારે 55 વર્ષના થયા ત્યારે તમે એમના ખભેથી ખભા મિલાવીને ઊભા છો. આપણે કેરિયર સર્ટ થવાની રાહ નથી જોવાની કે ભાઈ બધું સરસ થઈ જાય, મારે બધું સ્ટ્રીમલાઇન થાય પછી જ હું આગળ કંઈક વિચારું. એમણે તો સંતાનોને સાથે રાખીને આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું. હવે આજે એ જ પિતા ગર્વથી કહેતા હોય કે મારી અસલી મિલકત મારા સંતાનો છે, કારણ કે એમણે જ્યારે લોહીનું પાણી કર્યું ને ત્યારે એમની સાથે તમારો હસતો ચહેરો હતો જે એમનો થાક ઉતારી દેતો હતો. તમારી શું મૂંઝવણ છે? નીચે કોમેન્ટમાં લખજો. આ વિડીયો એવા દરેક કપલને મોકલજો જે હજી પ્રેગ્નન્સીના નામે, હજી પ્લાનિંગના નામે ઘણો સમય હજી બગાડતા હોય. હું છું ડોક્ટર સુધીર રાખોલિયા. યાદ રાખજો, સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો.